કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુની હાથી પર શાહી સવારી નીકળી 61 દિવસનું મૌન વ્રત પૂર્ણ થતાં કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે આવેલ શ્રી વડેચી માતાજીના મંદિરેથી હાથીની અંબાડી પર બાપુની શાહી સવારી નીકળી અને દેવદરબાર જાગીર મઠ ખાતે પહોંચી હજારો લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા। રાજકીય નેતાઓ સહિત 18 આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક શ્રી ઓગળજી મહારાજના દર્શન કરી 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધા। ઢોલ નગારા શરણાઈ સાથે બેન્ડ વાજા સાથે અબીલ ગુલાલની છોડો વચ્ચે બાપુની શાહી સવારી નીકળી। અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ। દેવદરબાર બળદેવનાથ બાપુ ચતુર્માસ અનુષ્ઠાન આજે ઓગળજીનાથ ફળી કામ પૂર્ણ કરી આજે દેવદરબાર મઠ કચેરીમાં વધાર્યા છે। એ પ્રસંગે સર્વ હિન્દુ ધર્મ સંસ્કૃતિ બલારીની સૌ જનતાને હું શુભકામનાઓ પાઠવું છું કે બાપજીના આશીર્વાદથી આપ સૌ સુખી અને સમૃદ્ધ થાઓ। બાપજીને પણ આ સનાતન ધર્મ સંસ્કૃતિનું કામ કરવા માટે ઈશ્વર શક્તિને બુદ્ધિ આપે એવી શુભકામનાઓ। દેવદરબાર જાગીર મઠ ખાતે જ્યારે હું મારા મનમાં એક એવો વિચાર આવ્યો અને ઓગળજી મહારાજ માય મહારાજની પ્રેરણા એવી થઈ કે બેટા 2 મહિનાનું તપ 2 મહિનાની માળા ઓગળ થળી માથે કરો। કેમ કે જેમ દીવાની અંદર દિવેલ હોય તો પ્રકાશ મળે છે અને જ્યારે દિવેલ ઓછું થાય ત્યારે તેનો પ્રકાશ ઓછો થઈ જાય છે। માટે મને પણ એમ થયું કે મારું બધું 2 મહિના માળા તો ઠીક ધૂણાની તપસ્યા પણ મુનિ મહારાજ એમાં ભગવતી હિંગળાજની આશ્રમ કૃપાથી જ્યારે હું પૂર્ણ કરી અને તપસ્યામાંથી જ્યારે મુનિ મહારાજ ખોલ્યું એની અંદર જેને સેવા આપી છે અને સેવા આપીને જ્યારે હું નાથપુરામાં વડેચીના આંગણે દર્શન કરવા આવ્યો અને જ્યારે આ બધા સેવકોને મારા મેં જોયા એમને જોઈ અને મારું હૃદય એટલું બધું આનંદિત અને ઉમંગ થયો કે ખરેખર માં ભગવતી ને ઓગળજી મહારાજની કૃપા જેમાં પંચામપુરી બાપુએ કીધું કે સરોવર તરોવર સંત ચોથા વર્ષે મેં પરમાર્થના કારણે આ ચારે ધરા દે। એમ આ જીવનની અંદર અમે જે તપસ્યા કરી છે જે માં ભગવતીની આરાધના કરી છે એ માં ભગવતી હિંગળાજ ઓગળજી મહારાજ મારા સમસ્ત સેવકગણો કાંકરેજ તાલુકો હોય દિયોદર તાલુકો હોય ભણભર હોય સોયગામ હોય કે વાવ હોય સંતોએ તો ઓગળજી મહારાજને એટલું બધું બિરાદ્યું છે કે ઓગળા તો ખંડા ઓલિયા નવ ખંડ નાચે ધર્મ ધંધા ઓગળ મોટા ઓલિયા કે 9 ખંડની અંદર ઓગળજી મહારાજને નેજા ફરુકે છે। એમ આજે તપસ્યા કરી તેનું ફળ મારા સમસ્ત સેવકોને આ પંથકને કાયમ માટે ખૂબ સુખી રાખે, સમૃદ્ધ બનાવે, શિક્ષિત આપણે અને કોઈ પણ ખોટું આવરણ આવતું હોય તો માં ભગવતી એમના ખોટા દ્વારા અને પાછું ધકેલી મારે। એવા તમામને ખૂબ ખૂબ આશીર્વાદ છે કે સદાય માટે માં ભગવતી સુખી રાખે। જ્યારે અરગોનભાઈ સાહેબે જે વાત કરી એ મારા મનની અંદર ક્યારનું એક ઘૂંટાતું હતું કે મારે ઓગળજી મહારાજનું એક મોટી હોસ્પિટલ બંધાવી અને બાળ મંદિરથી મોડી અને સંસ્કૃત અને ઇંગ્લિશ મીડિયમ કે સંસ્કૃતની પણ જરૂર છે। સંસ્કૃત એક દેવોની ભાષા છે, સંસ્કાર હશે તો શિક્ષણ જરૂર આપવાનું છે। સંસ્કૃત બોલશો, સંસ્કૃત ભણશો તો સંસ્કાર આપવાના જ છે તમારા માટે।
માં ભગવતી એક આ મારું સપનું છે એ જરૂર સાકાર કરશે અને આ પંથને કાયમ માટે ઓગળજી મહારાજ, કેવળપુરીજી મહારાજ, રાજાવાડા, વાળનાર તમામે તમામ જ્યારે ત્રિવેણી સંગમ કહેવાય એવા આજે અમે ત્રણેય મંતો આ પંથકને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે સદાય માટે ખૂબ સુખી રહે, અઢારે કુંભ એક અને અખંડતા અને ભાઈચારા તરીકે જીવન જીવે એવા મા ભગવતીના આશીર્વાદ. બોલો શ્રી ઓગળજી મહારાજ કી જય.